ખેડબ્રહ્મા કોંગ્રેસના સભ્યો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો દ્વારા આવેદન પાઠવાયું। ખેડબ્રહ્મા નગરપાલિકામાં રિનોવેશનના ટેન્ડર મામલે આવેદન આપવામાં આવ્યું છે। પાલિકાનો હોલ, પ્રમુખ, ઉપપ્રમુખની ઓફિસનું રિનોવેશન કરવાનું છે, ત્યારે કારોબારી ચેરમેનની ઓફિસનું પણ રિનોવેશન થવાનું છે। રિનોવેશન માટે 39 લાખના ટેન્ડરનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। માત્ર રકમ 40 લાખના ખર્ચે નગરપાલિકા રિનોવેશનનો ખર્ચ પાડવામાં આવેલો છે। જ્યારે જનરલ સભા મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે સામાન્ય રિપેરિંગ કરી અને કરવા માટે હતું, આટલી રકમનું મોટું પ્રમાણમાં ટેન્ડર બહાર પાડ્યું છે, જે સામે વિપક્ષના દરેક કોંગ્રેસ સભ્યોએ અમે વિરોધ લખાવ્યો છે। આ ખોટા સરકારના નાણાંનો દુરુપયોગ થાય એવું લાગી રહ્યું છે, એ માટે અમારો સખત વિરોધ છે આ બાબતે।